ઓડ શહેરના ભજન મંડળનો દ્વારકામાં ધ્વજારોહણ કાર્યક્રમ આણંદ જિલ્લાના ઓડ શહેરમાં વર્ષો જૂના શ્રી ઓડ ભજન મંડળે દ્વારકા મંદિરે ભગવાન દ્વારકાધીશને ધજા અર્પણ કરી. દ્વારકામાં 52 જેટલા યાદવોના પ્રતિરૂપે 52 ગજની ધજા ચડાવાઈ છે. ભજન મંડળે 90 વર્ષ પૂર્ણ કરીને 91મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તારીખ 24 નવેમ્બરના રવિવારે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે મંદિરના શિખરે ધજા ચઢાવવામાં આવી. ઓડથી 150મી પણ વધુ ભજન મંડળના સભ્યો, યુવાનો, મહિલાઓનો સંઘ લકઝરી બસ મારફતે ઓડથી દ્વારકા પહોંચ્યા હતા. આ પ્રસંગે સૌ ભાવિક ભક્તોમાં આનંદ, ઉલ્લાસ જોવા મળ્યો. દ્વારકા નગરીમાં ધજાનું અનેરું મહત્વ છે. આ મહત્વ પાછળ કેટલીક માન્યતાઓ છે. કહેવાય છે કે દ્વારકા મંદિરમાં 8 પટરાણીઓ છે. ધ્વજા છે એ રાધાનું રૂપ છે. ધ્વજાનો રંગ ભલે બદલે, પરંતુ ધ્વજા પર લગાવવામાં આવતા ચાંદ અને સૂરજ નથી બદલતા. એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી ચંદ્ર અને સૂરજ છે ત્યાં સુધી શ્રી કૃષ્ણ રહેશે અને ભક્તોનો અતૂટ સંબંધ બંધાયેલો રહેશે. માનવામાં આવે છે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી ભગવાન દ્વારકાધીશનું નામ રહેશે. એટલા માટે ભગવાન દ્વારકાધીશના મંદિર ઉપર ધ્વજા ચંદ્ર અને સૂર્યવાળી ધ્વજા ચડાવવામાં આવે છે. રિપોર્ટર દિલીપભાઈ એસ. પટેલ, ઓડ, આણંદ GPK ન્યૂઝ. જણાવવાનું કે ઓડ ભજન મંડળ તેના 52મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. એ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં ભજન મંડળે ધજાનું આયોજન કર્યું છે. તો ગામજનોને ભક્તજનોને સૌ મળીને બસનું આયોજન કર્યું છે. તો દ્વારકાધીશ ધજા ચડાવવાનો પ્રોગ્રામ છે. કેટલા પેસેન્જર છે? મિનિમમ 250 જેવા પેસેન્જર છે. 2 દિવસનો પ્રવાસ. 2 દિવસનો પ્રવાસ. જય રણછોડ. જય રણછોડ. જય દ્વારકાધીશ. ભગવાન કે